પી જાય ગૌમૂત્ર પીવાય ગૌમૂત્ર પી થોડુંક પી. વાહ રબારી વાહ, ક્યાં બાત હે. પંખોડી છોડીને બોધે ને તો 1000 રૂપિયા એને માલું પણ સાપ તો એ ભાઈબંધ ફૂલે એવું તું આ ગાયને બોધે ને તો 500 રૂપિયા રોકડા. ગુડ મોર્નિંગ દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ રાતે વરસાદ વનડેની જગ્યાએ 20 રમી ગયો ભાઈ. રાતે તો ભાઈ વરસાદ આજે સાંજે પડ્યો છે ને વાત જવા દો. તો વાસળીએ મસ્ત મજાની તરપાડ દીધી હતી તો આરામથી બેહેરી અને લગભગ ખૂબ સારો વરસાદ પડી ગયો છે. રાતના 10 વાગ્યા પછી બંધ રહ્યો છે. પાણી બધું ભરાઈ ગયું હતું. આમ કેવું ખબર કે વાત જવા દો. તમને બતાવું કેટલા સુધી પાણી ભરવાનું હતું. એ આટલા સુધી પાણી આવી ગયું હતું. અહીંયા બધું ફૂલ પેક હતું. અત્યારે બધું ખાલી થઈ ગયું છે. ડેરી દૂધ આપી આવ્યા અને વાસળીઓને વાડામાં ખુલ્લી કરવી છે. 50% પાણી છે, 50% નથી. તો ભાઈ તમારે કેવો વરસાદ પડે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને બધાની કોમેન્ટ આવે શેડ બનાવો આમ બનાવો, પણ ભાઈ વરસાદ રહે 2-5 દિવસ પણ પછી આખા ફાર્મની અસુવિધા થઈ જાય. જે આપણી ગાયોને આખો દિવસ તડકો ફાર્મમાં 50% રહેશે એ ના રહે. એટલે થોડા દિવસ કોકરેજ છે એટલે સહન કરી લે છે. 1 કિલો ફીડ મૂકતા હશે તો 2 કિલો મૂકશું, પણ કોકરેજને પોષી નહીં પડવા દઉં. અને કોકરેજ એવી વસ્તુ છે કે 1-2 દિવસ તો એડજસ્ટમેન્ટ કરી લે ને મણી, શું કહેવું. અને આ તો વાળી રાતે ખુલ્લી થઈ ગઈ અને અહીંયા બાજુમાં બેઠી આખી રાત. તો અત્યારમાં મસ્ત ઓગાન બોગાન નાખી દીધો છે. હવે પછી એમને ફૂલ તરપાડી અને વાડામાં ખુલ્લી કરી દઈએ ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. અત્યારે આપણે આપણા ફાર્મની અંદર મિનરલ 50 ગ્રામ નાખતાની જગ્યાએ આ મોસમના લીધે 100 ગ્રામ મિનરલ નાખવાનું ચાલુ કર્યું છે, જેથી પશુ એકદમ હેલ્ધી રહે અને બીમાર પડવાની કોઈ શક્યતા ના રહે. એટલે તમે પણ તમારા પશુને થોડો મિનરલ આવા વાતાવરણમાં વધારે આપજો, જેથી એની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. અને ભાઈ મિનરલ આમ તો હું પહેલાં ઓછો ખવડાવતો, પણ 2 દિવસથી મિનરલ વધારે ખવડાવવાથી દૂધ પણ વધે છે, એસીને પેટ બધું જળવી રહે. તો તમે પણ એક ટ્રાય કરજો અને બને ત્યાં સુધી તમારું ફાર્મ ચોખ્ખું રાખજો, જેથી તમારા પશુ બીમાર ના પડે. ભાઈ બીમારીમાં 2-5 દિવસ તકલીફ પડી જાય એટલે આપણે પહેલથી ધ્યાન કરવાનું. તો મિનરલ ચાલુ કર્યું છે ને આજે આપણે સંદીપભાઈ કેલ્શિયમ આપવાના છે. તો 4 HFને કેલ્શિયમ પણ ચાલુ કરી દેવાનું, જેથી એની ઉણપ ના થાય, દૂધ પણ વધે અને થોડી મજબૂત થઈ જાય. જય ગૌ માતા, જય ગોપાલ. તો વાસળીઓને મસ્ત મજાની તરપાડ દઈએ. અને જો ભગવાન માતાજી કરે તો તમને એક સરપ્રાઈઝ આપવાની છે. સક્સેસ થાય તો હું તમને કહીશ. આપણા ફાર્મની અંદર તમને એક સરપ્રાઈઝ આપવાની છે, પણ સક્સેસ થાય પછી હું તમને જાણ કરું છું. છતાં આખી રાત છૂટી બેઠી હતી મારી પર નીકળી. હાય, ગુડ મોર્નિંગ. જો ગુડ મોર્નિંગ. એ કાલ પોતાને છોડ્યા એટલે એમ કે મને છોડ્યા આજ. એ મણી હાલો. હા હાલો. લાખ્યા લો. હાલો હાલો. તારે ભમવાની આદત છે, મારે ત્યાં ઘણી આદત છે. રેડી
હાલો હાલો એ વાઘ હેડ હેટ હેટ ए माँ ये ठीक इसे गाय बोलते हैं। ए सक्ता बोला रमेश भाई बोला હવે જો ભાઈ કોકરેજને 4 નોખી દીધી છે અને હવે મસ્ત મજાની કાશી અત્યારે 4 પૂળા નાખ્યા છે આ ખાઈ લે એટલે પછી બીજા બાકીના નાખીએ તો મિત્રો મળીએ મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ તો જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ પામ ચકાચક કરી દીધું ગાયને નવડાવી દીધી નિહાર થઈ ગઈ હવે આપણે જઈએ દુકાને રોજી બેન બધા મસ્ત મજાના બાજુ એક નવી એચપ આવવાની છે આજે તો અહીંયા બોધ દઈશું ભાઈઓ હવે આપણે નહીં જઈએ પહેલાં ગાયો પછી આપણે બધી મોજમાં છે અહીંયા વાતાવરણ વરસાદ તો છે પણ અહીંયા તરફ પડતી હતી પાછી ભાઈ મોડા નિહાર કરી દઈએ મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ ભરત ખરાની કોંગ્રેસ ઘર બાજુ ખાલી છે તો આ ટીકડા વાડામાં હતી હવે સત્તા પપ્પા બધા તો હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ખમાન મજા હશે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે પહોંચીએ ફાર્મ પર કિયાન આવ્યા છે ગાયો સારો લાકડી ખેલતા આવડે ખેલજો વાહ રે બારી વાહ ક્યાં બાત હે તો હવે આપણે મિલ્કિંગ કરવાનું છે એના હાથે ફીટ બોધવાનું છે રાતે ખુલી જાય રોજ શું નામ કીધું ભાઈબંધ એ ભાઈબંધ એ મારી લાડચીને તું વધારે હેરાન ના કરીશ ને કે ભાઈ મજા નહીં આવે તો તમે ગાયને ફોલ આવી એમ ને ખાલી ના રેડી રેડી સરસ સરસ કાકા ₹17 હું નાખી લે તું આ ગાયને બોધે ને તો ₹500 રોકડા હા ₹1000 ચમ અને લાખીને બોધવાના એ જ માપાડી કોકરેજ સામે હા સારું પંખોડીને ખોલો પંખોડીને ખોલો ને બોધો ને ₹1000 હા એમ એ નહીં બોધવાની ના બિયા કોકરેથી બિયાવા તો કોકરે તો બડા આજે શક તો પેલા જેઠો સારતો હતો સીધો ગાયમાં આવી ગયો ભરતી કરી ટ્રેનિંગ કરી બસ કાકા શકતાને કીધું કે પંખોડી છોડીને બોધે ને તો ₹1000 એને માલું પણ શક તો એ ભાઈબંધ ખુલે એવું બોધજી ખુલે એવું બોધજી પી જાય ગૌમૂત્ર પીવાય પીવાય ગૌમૂત્ર પી થોડુંક પી ગાયનું છે એટલે ગૌમૂત્ર પીવાય થોડું તો તે જેમ હાથમાં લીધું તો હાલો બહુ તો પેપર હા તો
તો ભાઈઓ મળીએ.